ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। નવયુગ વિદ્યાલય જંબુસરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો। છાત્રોને કારકિર્દી માર્ગદર્શન તથા સરકારી કોલેજોમાં પ્રવેશ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભરૂચના જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલયમાં શ્રી કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ રૂપધારા શાળાના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કર્યું હતું અને અંતે શાળા પરિવાર વતી અને શાળા મંડળ વતી આભાર વ્યક્ત કર્યો હતો। કારકિર્દી માર્ગદર્શન તથા સરકારી કોલેજોમાં પ્રવેશ બાબતે છાત્રોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચથી પ્રોફેસર શ્રી ભાવિનભાઈ પરમાર તથા શ્રી પ્રિયેશભાઈ પટેલ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ રસપ્રદ માહિતી મેળવી પ્રસન્ન થયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી અમરસિંહ વસાવા અને શ્રી નિલેશભાઈ તિવારીએ કર્યું હતું। યાકુબ પટેલ, ભરૂચ। નમસ્કાર, મારું નામ ભાવિન પરમાર અને મારી સાથે મારા સહકલીગ પ્રિયેશ પટેલ। અમે ભરૂચ ખાતે આવેલી શ્રી કેજે પોલિટેકનિક સરકારી પોલિટેકનિક છે ત્યાંથી આવીએ છીએ અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક નાના એવા જ્ઞાનલક્ષી સેમિનારનું આયોજન કરેલું હતું અને એ બાબતે અમે અહીંયા આવ્યા હતા નવયુગ વિદ્યાલય જંબુસર ખાતે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આ જે એડમિશન કમિટી તરફથી જે એડમિશન અવેરનેસ ફોર ડિપ્લોમા કોર્સીસ માટેનો જે સેમિનાર હતો એ એમણે અટેન્ડ કર્યો છે। એમાં વિદ્યાર્થીઓએ ને ધોરણ 10 પછી શું કરવું, ડિપ્લોમા કોર્સીસ કરવા હોય તો કેવી રીતે એનું એડમિશન લેવું, એની એડમિશનની પ્રક્રિયાઓ શું છે, એમાં જરૂરી ડોક્યુમેન્ટ જરૂર પડે છે અને આખી પ્રોસેસમાંથી કેવી રીતે પાર પડી અને કઈ કઈ સરકારની વિવિધ સ્કીમો અને એના લાભો લઈ અને સારી રીતે ડિપ્લોમા કોર્સ પૂરો કરી શકાય એ અંગે માહિતી વિદ્યાર્થીઓને આપેલ છે। અને આ સમગ્ર પ્રક્રિયામાં નવયુગ વિદ્યાલય પરિવાર જે છે તેના તરફથી, શાળાના આચાર્યશ્રી તરફથી અને શાળાના બીજા સ્ટાફ તરફથી ખૂબ જ સારો એવો સહકાર મળે છે અને ભવિષ્યમાં બી મળતો રહેશે એવી આશા રાખીએ છીએ। જય ભારત, જય હિન્દ।